તો આ વર્ષે ચોમાસું લાંબુ ચાલતા રાજકોટ જિલ્લામાં શિયાળુ પાકના વાવેતરમાં મોટો ઘટાડો થયો છે। ગત વર્ષે રાજકોટમાં 1,46,000 હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર થયું હતું, જેની સામે આ વર્ષે 1,15,000 હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર થયું છે, જેથી આ મામલે રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારીએ કહ્યું કે ગત વર્ષે સરખામણી આ વર્ષે 30,000 હેક્ટર ઓછું વાવેતર થયું છે। આ વર્ષે સૌથી વધુ ગોંડલ તાલુકામાં 26,500 હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર થયું છે, જેમાં મોટાભાગના ખેડૂતોએ ચણાનું વાવેતર કર્યું છે, જ્યારે ધાણા, જીરું અને લસણનું હવે વાવેતર વધશે। ગત વર્ષે આ ટાઈમે 1,46,000 જેટલું વાવેતર હતું, એમાં આ વખતે 1,15,000 થોડું 30,000 હેક્ટર જેટલું ઓછું વાવેતર છે, જેમાં થોડું હમણાં સુધી વાતાવરણ અનુકૂળ ન હતું પાકોને, એટલે હવે વાવણી થવા માંડી છે અને આપણે એટલો વાવેતર વિસ્તાર લગભગ થઈ જશે। આ વખતે ગરમી હતી હમણાં સુધી, જેથી વાવણી સિઝન લગભગ ઓક્ટોબર 15 પછી ચાલુ થતી હોય છે રવિ સિઝનની, પણ હમણાં સુધી ગરમી હતી એટલે આ વખત વાવેતર થોડું મોડું થયું છે, નવેમ્બર એન્ડથી ચાલુ થયું છે।